નમસ્કાર, વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે આપણે વાત કરવાના છે ગુજરાતના નવા મંત્રીમંડળની. કેટલા કેબિનેટ મંત્રી બન્યા છે, કેટલા રાજ્યમંત્રી બન્યા છે, કયા કયા વિસ્તારમાંથી આવે છે, કઈ કઈ જાતિના છે, બરાબર, એમનું વિધાનસભા ક્ષેત્ર કયું છે, એટલે કે કયા ક્ષેત્રથી ધારાસભ્ય છે. પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે. મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલુ કરીએ. પહેલું છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી. તો રાજેન્દ્ર ત્રિવેદી એ આપણી ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બન્યા છે રાજેન્દ્ર ત્રિવેદી. ફ્રેન્ડ, રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા વડોદરાથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ જાતિમાંથી આવે છે. નેક્સ્ટ છે જીતુભાઈ વાઘાણી. તો જીતુભાઈ વાઘાણી એ શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી મંત્રી બન્યા છે. જીતુભાઈ વાઘાણી ભાવનગર વેસ્ટમાંથી ધારાસભ્ય છે અને મિત્રો લેવા પાટીદાર છે. નેક્સ્ટ છે કનુભાઈ દેસાઈ. તો કનુભાઈ દેસાઈ એ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી બન્યા છે. વલસાડના પારડીથી ધારાસભ્ય છે. મિત્રો એ પણ બ્રાહ્મણ જાતિમાંથી આવે છે. એના પછી શ્રી ઋષિકેશભાઈ પટેલ. તો શ્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠો મંત્રી છે. બરાબર, ઋષિકેશભાઈ પટેલ વિસનગર મહેસાણાથી ધારાસભ્ય છે અને કડવા પાટીદાર છે. નેક્સ્ટ છે નરેશભાઈ પટેલ. તો નરેશભાઈ પટેલ એ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષાના મંત્રી બન્યા છે. આદિવાસી નેતા છે મિત્રો નરેશભાઈ પટેલ. ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. નેક્સ્ટ છે શ્રી અર્જુનસિંહ ચૌહાણ. તો મિત્રો અર્જુનસિંહ ચૌહાણ જે છે એ ખેડા જિલ્લાના મહેમદાવાદથી ધારાસભ્ય છે અને હાલમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ આ બધા કેબિનેટ મંત્રી છે. એના પછી આપણે રાજ્યમંત્રીઓની વાત કરીશું. બરાબર, કેબિનેટ મંત્રી બન્યા છે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણના. મિત્રો એ ઓબીસી સમાજમાંથી આવે છે અર્જુનસિંહ ચૌહાણ. નેક્સ્ટ છે શ્રી કિરીટસિંહ રાણા. તો કિરીટસિંહ રાણા એ વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને છાપકામ અને સ્ટેશનરી મંત્રી બન્યા છે. અને કિરીટસિંહ રાણા એ લીંબડીથી ધારાસભ્ય છે મિત્રો અને રાજપૂત સમાજમાંથી આવે છે. નેક્સ્ટ છે પ્રદીપભાઈ પરમાર. તો પ્રદીપભાઈ પરમાર એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી બન્યા છે કેબિનેટ કક્ષાના. ને પ્રદીપભાઈ પરમાર છે જે મિત્રો એ એસસી સમાજમાંથી આવે છે અને અસારવા અમદાવાદથી ધારાસભ્ય છે. એના પછી છે રાઘવજી પટેલ. તો રાઘવજી પટેલ એ કૃષિ, પશુપાલન અને ગો સંવર્ધન મંત્રી બન્યા છે કેબિનેટ કક્ષાના. મિત્રો રાઘવજી પટેલ જે છે એ જામનગર ગ્રામીણથી ધારાસભ્ય છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. નેક્સ્ટ છે શ્રી પૂર્ણેશભાઈ મોદી. તો પૂર્ણેશભાઈ મોદી એ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી બની ગયા છે કેબિનેટ કક્ષાના. ને પૂર્ણેશ મોદી જે છે મિત્રો એ સુરત વેસ્ટમાંથી ધારાસભ્ય છે અને ઓબીસી સમાજમાંથી આવે છે, ગાંચી સમાજમાંથી આવે છે. તો ફ્રેન્ડ, આ હતા બધા કેબિનેટ મંત્રી. હવે આપણે વાત કરીએ ગુજરાતમાં રાજ્યમંત્રી કોણ કોણ બન્યા છે. કેબિનેટ મંત્રી છે બન્યા છે કુલ 10 અને 11માં મુખ્યમંત્રી શ્રી પોતે. બરાબર, ભૂપેન્દ્ર પટેલ આપણા સીએમ બન્યા છે. કડવા પાટીદાર પટેલ છે. હવે આપણે વાત કરીએ ગુજરાતના રાજ્યમંત્રીની. તો રાજ્યમંત્રીમાં પહેલું છે હર્ષભાઈ સંઘવી. તો હર્ષ સંઘવી એ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા, સ્વતંત્ર હવાલો અને ગૃહ અને પોલીસ હાઉસિંગ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બન્યા છે. હર્ષ સંઘવી એ મજૂરા સુરતથી ધારાસભ્ય છે અને મિત્રો જૈન સમાજમાંથી આવે છે. ફ્રેન્ડ, જગદીશભાઈ પાંચાલ જે છે કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ, સ્વતંત્ર હવાલો, વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી મંત્રી બન્યા છે. નિકોલ અમદાવાદથી છે મિત્રો અને લુહાર સમાજમાંથી આવે છે. એના પછી શ્રી બ્રિજેશભાઈ મેરજા. મિત્રો એ શ્રમ, રોજગાર, પંચાયત, સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી બન્યા છે. બ્રિજેશ મેરજા મોરબીથી ધારાસભ્ય છે અને મિત્રો પટેલ સમાજમાંથી આવે છે. એના પછી શ્રીમતી મનીષાબેન વકીલ. તો મનીષાબેન વકીલ એ મહિલા અને બાલ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી છે. અને મનીષાબેન વકીલ જે છે મિત્રો એ વડોદરા શહેરથી ધારાસભ્ય છે અને એસસી સમાજમાંથી આવે છે. નેક્સ્ટ છે શ્રીમતી નિમિષાબેન સુથાર. તો નિમિષાબેન સુથાર જે છે એ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી બન્યા છે.
ને નિમિષાબેન સુતાર એ મોરવા હડપથી ધારાસભ્ય છે, એસટી સમાજમાંથી આવે છે મિત્રો. મોરવા હડપ પંચમહાલમાં આવેલું છે. નેક્સ્ટ શ્રી કુબેરભાઈ ડિંડોર. તો કુબેરભાઈ ડિંડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી છે. કુબેરભાઈ ડિંડોર એ સંતરામપુર મહીસાગર જિલ્લાથી ધારાસભ્ય છે અને એસટી સમાજથી આવે છે. નેક્સ્ટ શ્રી કીર્તિસિંહ વાઘેલા. કીર્તિસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી બન્યા છે મિત્રો. એ કાંકરેજ બનાસકાંઠાથી ધારાસભ્ય છે, રાજપૂત સમાજથી આવે છે. એના પછી ગજેન્દ્રસિંહ પરમાર એ અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી છે. બરાબર મિત્રો, એ પ્રાંતિજ સાબરકાંઠાથી ધારાસભ્ય છે અને ઓબીસી સમાજમાંથી આવે છે. એના પછી રાઘવભાઈ મકવાણા. તો રાઘવભાઈ મકવાણા એ મહુવા ભાવનગરી ધારાસભ્ય છે મિત્રો. એને કોળી સમાજમાંથી આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી બન્યા છે. એના પછી શ્રી વિનોદભાઈ મોરડિયા. તો પણ વિનોદભાઈ મોરડિયા જે છે એ કતારગામ સુરતથી ધારાસભ્ય છે અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના વિભાગના મંત્રી બન્યા છે. પટેલ સમાજમાંથી આવે છે. નેક્સ્ટ શ્રી દેવાભાઈ માલમ જે પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી બન્યા છે મિત્રો. એ કેશોદ જુનાગઢથી ધારાસભ્ય છે અને કોળી સમાજમાંથી આવે છે. એના પછી શ્રી મુકેશભાઈ પટેલ જે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી બન્યા છે. મુકેશભાઈ બરાબર, ઓલપાડા સુરતથી ધારાસભ્ય છે મિત્રો. કોળી સમાજમાંથી આવે છે. નેક્સ્ટ શ્રી અરવિંદભાઈ રૈયાણી જે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી બન્યા છે. અને અરવિંદ રૈયાણી જે છે મિત્રો એ રાજકોટ ઈસ્ટથી ધારાસભ્ય છે, પટેલ સમાજમાંથી આવે છે. નેક્સ્ટ શ્રી જીતુભાઈ ચૌધરી જે કલ્પસર, મત્સ્ય ઉદ્યોગ, સ્વતંત્રવાલો, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી બન્યા છે. જીતુભાઈ ચૌધરી કપરાડાથી ધારાસભ્ય છે, કપરાડા વલસાડથી મિત્રો, અને એ પણ એસટી સમાજમાંથી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના પૂરા મંત્રીમંડળની પૂરી માહિતી. ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. ફ્રેન્ડ, આવી રીતના ડેલી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો શેર કરજો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.